नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासणो मंगलानं च सौवेशी बडवम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मस्तु मंगलम। શંખેશ્વર પાસનાર પરમાત્માની છત્રછાયામાં શંખેશ્વર ભગવંતના પરિસરની અંદરમાં બેસીને આ પ્રવચનો થઈ રહેલા છે. છેલ્લા 5 દિવસથી આપણે શંખેશ્વર તીર્થનો મહિમાનું ગાન કરવું. 5 દિવસ શંખેશ્વર પાસનાર ભગવંતની પ્રતિમા આપણી સુધી કેવી રીતે આવી, આ શંખેશ્વર નામ કેવી રીતે ધરાયું, શંખેશ્વર નામ ધરાવે. માત્ર પાસનાર ભગવાનની પ્રતિમા હતી પણ એને શંખેશ્વર કેવી રીતે ગણાયું, અઠ્ઠમ કેવી રીતે શરૂ થયા, જીવનદાસ ગુડીદાસની પેઢી કેવી રીતે આવી, શું કામ આ તીર્થની અંદરમાં લોકોને આટલું બધું એટ્રેક્શન, આટલું બધું આકર્ષણ, દિલ લગાવીને લોકો ભક્તિ કરતા હોય. એક એક ભક્તોની કહાની આપણે જાણીએ ત્યારે આફરીન પોકારી જવાય કે શું દાદાનું પરમ આકર્ષણ રહેલું છે. ગઈકાલે પ્રવચનમાં કીધું ને કે એના ભગવાન વખણાય, ભક્ત વખણાય, ભક્તિ વખણાય. હું તમને ગઈકાલના 2 પ્રસંગ બતાવી દઉં કે ગઈકાલે સવારે દેરાસરની અંદરમાં આ પ્રવચન આપી, પછી પ્રતિક્રમણ વગેરે કરી અને જેવો દેરાસરની અંદરમાં ભક્તિ કરવા માટે ગયો, સવારનું ચૈત્ય મંદન બરોબર એક્ઝેક્ટ 6:15 વાગ્યાનો સમય, 6:15 થી 6:30 વાગ્યાનો સમય ચૈત્ય મંદન ચાલુ હતું. અને બરોબર એક યુવાન છોકરો પરમાત્માની સમક્ષ પહેલા તો હાથ જોડ્યા, નમસ્કાર કર્યા અને પછી એને હાથની અંદરમાં 500 રૂપિયાની મોટી ઠોકડી એના હાથની અંદરમાં હતી અને ધીરે ધીરે એક પછી એક ભંડારની અંદરમાં નાખતો ગયો. તે થોડુંક મને કુતૂહલ થયું. मैं पूछूं भैया कहाँ से आए हो? बोले गुरुदेव KGF से आया हूं. जे KGF है ना सोनानी खाण, जे KGF गांव है वहां से आया हूं. પછી મેં એને પૂછ્યું કે ભૈયા ભંડાર में कितने पैसा पूरे? એને હસતા હસતા કીધું ગુરુદેવ 25,000 રૂપિયા મેં ભંડારની અંદરમાં પૂર્યા. એનો જે બોલતી વખતે ભક્તિભાવ, ગદગદ ભાવ, બસ જાણે કે ભગવાને આપ્યું છે અને ભગવાનને સોંપવાનું છે. કેવા કેવા ભક્તો છે આ શંખેશ્વરના, શું ફેન છે, શું શંખેશ્વરના પરમાત્માના આફરીન પોકારી જવાય એવી ભગવાનની ભક્તિ કરતા હોય છે. ડોંબીવલીના એક શ્રાવક મળ્યા અને એ શ્રાવકે જે વાત કરીને એમ થાય કે દાદાના આવા ભક્તો તો કદાચ આ દુનિયામાં કોઈ એક્ટરના પણ નહીં હોય, કોઈ હીરોના પણ નહીં હોય, કોઈ હિરોઈનના પણ નહીં હોય, કે દુનિયાના કોઈ નેતાના પણ આવા કોઈ ફેન ભક્તો નહીં હોય. એને વાત કરી કે ગુરુદેવ દેરાસરની અંદરમાં મેં 6 વખત 1008 પ્રદક્ષિણા આપી છે. ચલો એ પણ સમજ્યા, પણ આની વિશેષતા એ છે કે અખંડ પ્રદક્ષિણા સવારે 6:30 વાગે શરૂ કરું અને મારી પ્રદક્ષિણા સાંજના 6 વાગે પરિપૂર્ણ થાય. લગાતાર વચની અંદરમાં રૂક્યા વગર, થાક્યા વગર, અટક્યા વગર, બેસ્યા વગર મારે પ્રદક્ષિણા આપતા જવાનું. આવી રીતે લગાતાર અખંડ રીતે નોન સ્ટોપ વિધાઉટ બ્રેક 1008 પ્રદક્ષિણા એ શ્રાવકભાઈએ 6 વખત આપી છે. પછી એ જ શ્રાવકભાઈ ડોંબીવલીના ભાઈ, એ ભાઈ કહે છે ગુરુદેવ વિરમગામથી શંખેશ્વર સુધીની અંદરમાં ચાલતા હું 9 વખત આવ્યો છું. 63 કિલોમીટર થાય. સવારે 3:15 વાગે ચાલવાનું શરૂ કરું, વચમાં કોઈ પણ જગ્યાએ બેસવાનું નહીં, પાણી પણ નહીં પીવાનું, ભોજન પણ નહીં લેવાનું. 3:15 વાગે શરૂ કરું સવારે, તો બપોરે 3 વાગે, 2:30 વાગે, 3 વાગે હું શંખેશ્વરની અંદરમાં પહોંચું, પ્રભુના દર્શન કરું, ચૈત્ય વંદન કરું અને પછી બપોરનું પાણી વાપરું અને ભોજન વગેરે લઉં. વિચારી લેજો શું શંખેશ્વર ભગવતના પરમ ભક્તો છે. અને આવું એ ભાઈએ 1 વખત નહીં 9 વખત કર્યું છે. 9 વખત વિરમગામથી અખંડ ચાલવાનું અને 6 વખત 1008 પ્રદક્ષિણા આપવાની. આ દેરાસરની અંદરમાં જ્યારે જઈએ 3 ટાઈમ અને લોકોની ભક્તિનો જે મુજરો જોવા માટે મળે અને આ બધાની ભક્તિને હસતા ચહેરે સ્વીકારનારા એક દેવાદિદેવ બાદશાહની જેમ
ત્રણ જગતના નાથની જેમ પ્રભુ બેઠેલા હોય છે. બસ પરમાત્માની એક ઝલક મેળવવા માટે લોકો રીતસરના પાગલ છે. રીતસરના ઘણી વખત આપણે સાંભળ્યું છે ને કે શાહરૂખ ખાન કે અમિતાભ બચ્ચન કે મોટા મોટા એક્ટરોના બંગલાની બહાર એના ફેન આમ અડધો કલાકની તપસ્યા કરે, એની પ્રતીક્ષા કરવા માટે, એની રાહ જોવા માટે, એની ઝલક પ્રાપ્ત કરવા માટે. જ્યારે આ પરમાત્માને થયાને હજારો વર્ષો વીતી ગયા. આ પરમાત્માની પ્રતિમા 18 કોટી સાગરો પણ પ્રાચીન પ્રતિમા છે. અને આ પરમાત્માનો એવો પ્રભાવ છે કે ભલભલા અભિનેતા અને ભલભલા નેતાને ઝાંખા પડે એવો આપણા શંખેશ્વર દાદાનો પ્રભાવ, કે જેની એક ઝલક પ્રાપ્ત કરવા માટે લોકો 3 કલાક 4 કલાક લાઈનની અંદરમાં બેઠા રહે છે. ઉપાશ્રયની બારીમાંથી જ્યારે આ લાઈન દેખાય ને ત્યારે એમ થાય છે કે આ શંખેશ્વરના જિનાલયની અંદરમાં એક શંખેશ્વર ભગવંત નથી. જિનાલયની અંદરમાં આવનારા 5000 માણસોની 2 આંખની અંદરમાં 10,000 શંખેશ્વર ભગવંત જોવા માટે મળે. શું લોકોની ભક્તિ છે! એક માત્ર ગભારાની અંદરમાં જાય અને આમ શરીરના 3.5 કરોડ રૂવાડા એ લોકોના ખડા થઈ જાય. કોઈ નાચે, કોઈ કૂદે, કોઈ ગદગદ અવાજે પ્રાર્થના કરે, કોઈની આંખમાંથી આંસુની ધાર પડે, કોઈ હાથ ઊંચા કરીને પ્રભુની સામે કાકરુદી કરે, વિનંતી કરે. અને જેટલા પણ ભક્તો છે દરેક ભક્તોની 2 આંખની અંદરમાં આપણને શંખેશ્વર ભગવંતના દર્શન થાય. એટલે ભગવંતને કહેવાનું મન થાય કે પ્રભુ, દેરાસરમાં આપ એક જ નતો, આપ એક જ નથી પ્રભુ, દરેકની 2 આંખની અંદરમાં આપનો વાસ છે. 5000 માણસો હોય તો 10,000 આંખોમાં પ્રભુ આપના દર્શન થાય છે. આ શંખેશ્વર તીર્થની અંદરમાં રોજ અવનવા અનુભવ. આ ઇતિહાસના પ્રવચનો લોકોને એટલા બધા ગમ્યા કે ગુરુદેવ વર્ષોથી આવીએ છીએ, પણ આટલી ઝીણવટથી, આટલો ડીપમાં, આટલો વિસ્તારથી ઇતિહાસ મેં પહેલી વખત જાણ્યો. તમને આનંદ આવ્યો હોય તો લોકોને પણ આ પ્રવચન મોકલતા રહેજો. જે શંખેશ્વર તીર્થની યાત્રા કરવા માટે આવે એની યાત્રા યાદગાર બની જાય. હવે આજથી આપણે વળી પાછા આપણા ગ્રંથના સ્વાધ્યાયની અંદરમાં કુંવલી માલા ગ્રંથ, માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવલી માલા નામનો ગ્રંથ ધરતી ઉપરના જેટલા પણ જીવો છે, જે ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોના જે ભોગ બન્યા છે, આ 5 દોષોથી જે પરેશાન છે, આ 5 દોષોથી જે ઘેરાયેલા છે અને માર્ગ ભૂલેલા છે, એ બધાને માર્ગ બતાવવા માટે જાણે કે તત્પર છે અને તૈયાર છે. બસ એવો આ સરસ મજાનો ગ્રંથ કથા દ્વારા આગળ વધે છે. આપણે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસ સાંભળ્યો. એની પહેલાના પ્રવચનમાં કુંવલી માલામાં ત્યાં સુધી અટકેલા હતા કે કુંવલી ચંદ્ર કુંવર પલ્લીપતિની સાથે યુદ્ધ કર્યું, યુદ્ધની અંદરમાં જીતી લીધા અને પછી એને પોતાની પલ્લીની અંદરમાં લઈ જાય છે. અને પલ્લીની અંદરમાં એનો વૈભવ, એનો ઠાઠ અને એનો ઐશ્વર્ય બધું જોયા પછી એક ચીજ એને જોઈ કે પલ્લીપતિ પોતાના સિંહાસન ઉપર બેઠેલો છે અને એક વ્યક્તિ ઉજ્જવલ વસ્ત્ર પહેરી, સોનાનો લોહદંડ હાથની અંદરમાં લઈ અને 3 વખત સેનાપતિ એ આવનારી વ્યક્તિએ પલ્લીપતિના મસ્તક ઉપર 3 વખત એ દંડને ફટકાર્યો, એટલે અડાડ્યો. મસ્તક ઉપર જાણે કે પ્રહાર કરતો હોય એવી રીતે 3 વખત મસ્તક ઉપર અડાડ્યો. આ જોયા પછી કુંવલી ચંદ્રકુંવર આશ્ચર્ય પામી ગયા. કેવી બની શકે? શું છે આની પાછળનું કારણ? અને પલ્લીપતિએ જ્યારે ખુલાસો કર્યો કે હું સંસારની અંદરમાં હજી ભટકું છું, સંસારની અંદરમાં હજી હારેલો છું, સંસારની અંદરમાં હજી મારે ઘણા સારા કામ કરવાના બાકી છે, હું મૂળ છું, મારો સંસાર સાગર હજી વધેલો છે. આ બધું જ મને જણાવવા માટે કે તમે દંડાયેલા છો, તમે દંડને પાત્ર છો, તમને પણ કોઈ દંડ આપી રહેલું છે, આવું જણાવવા માટે મેં આ મારી રોજની આવી વ્યવસ્થા કરેલી છે. અને એમાં આપણે જોયેલું હતું કે જો એક પલ્લીપતિ પોતાની જાગૃત દશાને રાખવા માટે જો આવી વ્યવસ્થા કરતો હોય તો આ સંસારની ચકાચોંધની અંદરમાં, સંસારના ભોગ વિલાસની અંદરમાં, આ સંસારના પુણ્યથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્યની અંદરમાં, શ્રીમંતાઈની અંદરમાં ગાફિલ ન રહી જવાય, આપણે ખોવાઈ ન જઈએ, આપણે એમાં આસક્ત ન બની જઈએ, આપણે એની અંદરમાં લીન ન બની જઈએ, આપણે એની અંદરમાં આસક્ત બનીને કોઈ ખોટી ગડબડ ન કરી શકીએ. શું એટલા માટે કોઈ વ્યક્તિને આપણે રાખ્યો છે જે આપણને આવીને જગાડે. આપણે ભૂલ કરતા હોઈએ
આપણે સતત પૈસાના પાછળ દોડતા હોઈએ, આપણે કોઈ એવી સંસારી પ્રવૃત્તિની અંદરમાં વધુ ઊંડા ઉતરી ગયા હોઈએ ત્યારે એ આવીને કે દોસ્ત ન કરી શકાય આવું, હજી તો ઘણી મજલ કાપવાની છે, ઘણી મંજિલ સર કરવાની છે, હજી ઘણો પંથ કાપવાનો છે, હજી દૂર જવાનું છે, મોક્ષ માર્ગ સુધી પહોંચવાનું છે. દોસ્ત આવી રીતે હારી જઈશ, થાકી જઈશ, આવા સંસારના પ્રલોભનની અંદરમાં અટવાઈ જઈશ, આવી અનુકૂળતાની અંદરમાં આનંદ માણી લઈશ? નહીં, આવું નહીં ચાલે. ઉઠો, જાગો, ચલો, પૂજા કરવા આવો, પ્રવચનની અંદરમાં આવો, વ્યાખ્યાન વગેરે સાંભળો. આવી રીતે જગાડનારી વ્યક્તિ જે હોય એ દંડ મારનારી વ્યક્તિ ગણી શકાય. અને આ બધું જોયા પછી કુવલે ચંદ્રકુંવર અફાટ આશ્ચર્ય પામ્યો. ક્યાં પલ્લીપતિ, ક્યાં એની લૂંટફાટ, ક્યાં એની મારામારી, અને ક્યાં એની આવી જાગૃત દશા, ક્યાં આવી એની ખાનદાની. માનો ન માનો, આ વ્યક્તિ ચોર બન્યો, આ વ્યક્તિ પલ્લીપતિ બન્યો છે, પણ કંઈક એની પાછળનું રાજ લાગે છે. એટલે પછી પલ્લીપતિને પૂછ્યું કે મને તમારી જીવનની કથા જાણવી છે, આ બધી બાબતોનો કોઈ મેર નથી ખાતો. ક્યાં તમારી આવી ચેષ્ટાઓ અને ક્યાં તમારી આવી જાગૃત દશા? મને જાણવું છે કે આપ કોણ છો, આપની જીવન કથા મને બતાવો, મારે તમારી જીવન કથાને જાણવી છે. અને પલ્લીપતિએ જીવન કથાની શરૂઆત કરી કે આ ધરતી ઉપર ઉપવન, આરામ, સંનિવેશ આ બધાથી રમણીય એવી એક સુંદર નગરી હતી જેનું નામ હતું રત્નાપુરી નગરી. અને ત્યાં ચંડાલ કુલોની અંદરમાં પણ કોટી ધ્વજ ફરકતા હતા. એ ગામ એટલું બધું સુખી હતું કે ચંડાલના પરિવારો પણ કોટી ધ્વજ, જેના ઘરની અંદરમાં એ સમયમાં કરોડ રૂપિયા હોય એના ઘર ઉપર કોટી ધ્વજા ફરકતી હતી. એથી નક્કી થાય કે આ વ્યક્તિ કરોડપતિ છે. તો ચંડાલ કુલોના ઘરની અંદરમાં પણ એના ઘરમાં કોટી ધ્વજ લહેરાતા હતા. જ્યાં પાંજરાના રહેલા પોપટ મેના પણ સર્વશાસ્ત્રોને ભણેલા હતા, જાણકાર હતા. જ્યાં કુંભારના યુવાનો પણ સુંદર દેખાતા હતા. અને એ નગરની અંદરમાં રત્નમુકટ નામનો રાજા હતો. અને એ રાજાને બે દીકરા હતા. એકનું નામ હતું દર્પફલીહ અને બીજાનું નામ હતું બાહુફલીહ. બાહુફલીહ એટલે બાહુબલી, શક્તિશાળી, સમર્થ યોદ્ધા. રાજા ઉત્તમ રાજા હતો, ગુણવાન રાજા હતો. અને કોપ કરે તારે યમ જેવો બની જાય, અને સેવક વર્ગ ઉપર કૃપા કરે તારે કુબેર જેવો બની જાય, એવો એક રાજા રત્નમુકટ રાજા. અને એ રાજાના બે દીકરા દર્પફલીહ અને બાહુબલી. આખી પોતાની આત્મકથાની શરૂઆત કરે છે આ એક નાનકડી ઘટનાથી. અને કુવલે ચંદ્રકુંવર અતિ આશ્ચર્યથી અને અતિ સ્તબ્ધતાપૂર્વક ધ્યાનથી એટલા માટે સાંભળે છે. આ કોન્ટ્રાવર્સી, સેનાપતિ પલ્લીપતિના જીવનની આ કોન્ટ્રાવર્સી જાણી એટલે એને આશ્ચર્યનો પાર ન રહ્યો. એટલા માટે જાણે છે અને કહે છે કે રત્નમુકટ નામનો રાજા રાજ્યનું પાલન તો કરતા હતા, પરંતુ અંદરથી સદૈવ જાગૃત રહેતા હતા. પોતાની જાત પ્રત્યે, પોતાના આત્મા પ્રત્યે બહારની બાહ્ય બધી જવાબદારી સ્વીકારવાની, બધું પાલન કરવાનું, પણ અંદરના એમના એક તાર અધ્યાત્મની સાથે જોડાયેલા હતા. સતત એમના મનની અંદરમાં આત્માની ચિંતા, ભવ ભ્રમણની ચિંતા, એક જગ્યાએ દોષ ન લાગી જાય, કર્મોનું બંધન ન થઈ જાય, ફોકટના કર્મો ન બંધી જાય, મારો સંસારનું ભવ ભ્રમણ પાછું વધી ન જાય, એટલા માટે સતત જાગૃત રાજા. અને એક દિવસ અમાવાસની સંધ્યા આવી. સકલ પાપના ત્યાગ, પાપ કાર્યોનો પરિત્યાગ કરી બધી જ સેવિકા વર્ગ અને સેવક વર્ગને વિદાય આપી રાજવાસની અંદરમાં, પોતાના રાજવાસની અંદરમાં રાજા એકલા બસ ધ્યાન કરવા માટે બેઠા. અને સામે એક સરસ મજાનો દીવો ચાલતો હતો, દીપશિખા ચાલી હતી. એ દીપશિખા તરફ નજર કરી અને રાજા ધ્યાન કરવા માટે બેઠા છે. અને એ સમયની અંદરમાં જોયું તો એ દીવાની આજુબાજુની અંદરમાં એક પતંગિયું ફરતું હતું. આપણે જોઈએ છીએ ને લાઇટની આજુબાજુની અંદરમાં ફૂદા ફરે, નાના નાના જેવો ફરે. એ લોકોને આ પ્રકાશનું આકર્ષણ હોય. તો દીવા ઉપર પતંગિયું આવ્યું, જાણે કે દીપશિખાને ભેટવા ઈચ્છતું હોય, જાણે કે દીપશિખાને આલિંગન કરવા ઈચ્છતું હોય. એવી રીતે બરોબર દીવાને ફરતા 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 એકદમ નજીકની અંદરમાં જવા મળ્યું. રાજા સ્વભાવથી અનુકંપાવાળા હતા. એને વિચાર્યું કેવું બિચારું અજ્ઞાન છે, કેવું આ મોંથી મોઢી છે. એને દીવાના શિખાની જ્યોતનો ચમકતો ભાગ ગમે છે,
પરંતુ એને ખબર નથી કે વધુ નજીકની અંદરમાં જઈશ તો આ જ દીપ શિખા મારા શરીરને બાળીને ભસ્મ કરી નાખશે. અને રાજા આ જોયા પછી ચિંતનની અંદરમાં ચડ્યા. કેવા સંસારના મોહમૂળ જીવો છે, માત્ર બાહ્ય ભોગની ચકાચોંગ જોવે છે, માત્ર કોકનું રૂપ ગમી ગયું, કોઈના કપડાં ગમી ગયા, કોઈના વસ્ત્ર ગમ્યા, કોઈનું ઘર ગમી ગયું. બાહ્ય આકર્ષણની એક ચમકતી જે એક લો જેવી જે દીપ શિખા છે એના તરફ લોકો આકર્ષાય છે, પણ એને ખબર નથી કે આ જ અજવાળું મને ખતમ કરી દેવાનું છે. રાજાનું ચિંતન તો ચાલ્યું, પણ રાજાને દયા આવી ગઈ. રાજાએ વિચાર્યું કે આ બચારું જો થોડીક એને ઝાડ લાગશે આ દીવાની તો ચોક્કસ મરીને ખતમ થઈ જશે. એટલે રાજાએ એને હળવેથી હાથમાં પકડ્યું, એકદમ સ્મૂધલી, એકદમ પ્રેમાળ રીતે, મૃદુતાથી એને હાથની અંદરમાં પકડ્યું અને બારણાની જાળીની બહાર એને મૂકી દીધું કે ચલો એ પાછું આવી ન શકે. પોતાનું જે ગવાક્ષ હતો, ગવાક્ષની અંદર એક જાળી હતી, હળવે રહીને જાળીની બહાર એને મૂકી દીધું. અને રાજાએ વિચાર્યું કે આ પતંગિયું શાંતિથી અહીંયા રહેશે, એને કશો જ વાંધો નહીં આવે. અને જેવું મૂક્યું ને તરત જ વરી પાછું થોડો સમય ગયો એટલે પતંગિયું વરી પાછું આવી ગયું. એને આ દીપ શિખાનું આકર્ષણ, એને આ પ્રકાશનું આકર્ષણ, એને આ અજવાળાનું આકર્ષણ. વરી પાછું પતંગિયાને રાજાએ મૂક્યું, વરી પાછું આવ્યું, વરી પાછું મૂક્યું, વરી પાછું આવ્યું. રાજાએ આવું 3 વખત કર્યું. પછી રાજાએ જોયું કે ભાઈ આને જીવ તો મારે બચાવવો પડશે, આ વારંવાર પાછો આવી જાય છે, દીવા તો ચાલુ રાખવા જ પડશે. એટલે રાજાએ શું કર્યું, હળવે રહીને એક નાનકડી ડિબ્બી હતી, એ ડબ્બીની અંદરમાં, ઊંડી ડબ્બી હતી, એની અંદરમાં મૂકી દીધું. કે એટલા માટે મૂક્યું કે બહાર આવી ન શકે, અને સવાર પડશે એટલે વળી પાછું અજવાળું થશે એટલે આને વળી પાછું બચાવીને બહાર મૂકી દઈશ. આમ વિચારીને રાજાએ પતંગિયાને બચાવવા માટે કોઈ પણ પ્રકારે આને મૃત્યુના મુખમાંથી મારે બચાવવું છે. અજ્ઞાન જે જીવ છે આ અજ્ઞાની છે કે દીપ શિખાના માત્ર આકર્ષણથી ખેંચાઈને આવે છે, પરંતુ આ દીપ શિખા એનું નુકસાન કરશે એ જાણી ન શક્યો. એટલે રાજાએ હળવેથી રહી અને એક ડબ્બી ઉગાડી અને ડબ્બી ઉપર, ડબ્બીની અંદરમાં પતંગિયાને મૂકી દીધું અને ડબ્બીની અંદરમાં હવા આવવા જવાના કાણા હતા અને ઢાંકણું ઉપર ઢાંકી દીધું, જેથી રાજાને એમ કે મરશે તો નહીં, શાંતિથી અંદર બેસશે, વળી પાછું ઉડીને બહાર નહીં આવે. અને આમ કરીને રાજાએ ડબ્બીમાં પતંગિયું મૂકી દીધું. પોતાની ધ્યાન સાધના પરિપૂર્ણ થઈ ગઈ. રાજા સૂઈ ગયા. સવાર પડી. સવાર પડતાની સાથે રાજાને પહેલું કામ એ કરવાનું હતું કે આ ડબ્બીની અંદરમાં કેદ પૂરાયેલો જે આ પતંગિયું છે એને મારે બહાર કાઢીને હવામાં પાછું વહેતું મૂકવાનું છે. એટલે જેવી ડબ્બી ખોલી, ઢાંકણું ખોલ્યું, પોતાના ઓશિકાની બાજુની અંદરમાં ડબ્બી રાખેલી હતી, અને જેવી ડબ્બી ખોલી અને ડબ્બી ખોલીને ત્યાં જોવાની અંદરમાં આવ્યું તો પતંગિયું ગાયબ, એ જીવડું ગાયબ થઈ ગયેલું હતું. અને એની જગ્યાની અંદરમાં એ ડબ્બીની અંદરમાં એક ગરોલી, છીપકલી, જેને આપણે હિન્દીમાં છીપકલી કહીએ છીએ, એ છીપકલી ત્યાં આગળ જોવાની અંદરમાં આવી. એટલે રાજાએ ઝીણવટથી તપાસ કરી તો ખબર પડી ગઈ એની પાંખ વગેરે તૂટેલી પડેલી હતી. રાજા સમજી ગયા કે આવી ડબ્બીની અંદરમાં પેક કરીને મૂક્યા પછી પણ પતંગિયાનું આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું હશે, પતંગિયાને મરવાનું જ હશે, તો આવી ડબ્બીની અંદરમાં પણ આ ગરોલી, આ છીપકલી અંદરમાં કેવી રીતે ગઈ, કેવી રીતે જઈ શકે? ચોક્કસ આ ગરોલી આને ખાઈ ગઈ અને આનું જીવન ખતમ થઈ ગયું. બસ આવું ક્ષણભંગુર જીવન. અને રાજા વૈરાગ્યના માર્ગે ચડી ગયા. આવું ક્ષણભંગુર જીવન. હજી તો ગઈકાલ સુધી ઉડતું આ પતંગિયું આજે મૃત્યુના મુખની અંદરમાં હોમાઈ ગયું, ખતમ થઈ ગયું. શું મારું પણ આવી રીતે મોત નહીં આવી શકે? શું આ સંસારની અંદરમાં આવા જન્મ મરણના ચક્કર કર્યા જ કરવાના? જન્મ અને મૃત્યુ આ પામ્યા જ કરવાના અને આવી રીતે ભવ ભ્રમણો પરિપૂર્ણ કરી લેવાના. કેવું અજ્ઞાની પતંગિયું, કેવું અજ્ઞાની બટરફ્લાય કે દીવાના ઉજવાળાને જોવે છે પણ એની પાછળનું એને મોત નથી દેખાતું. જીવોને ભોગ સુખો દેખાય છે પણ એ ભોગ સુખની પાછળ જે મોત છે, ભવોની પરંપરા જે બગડી જવાની છે, જન્મ જન્મ બગડી જવાના છે, એને ધ્યાનની અંદરમાં નથી આવતું. કેવા અજ્ઞાની જીવો! એમાં મારો પણ નંબર આવી ગયો. હું પણ આ રાજ્યની અંદર પાછળ ભાગ્યો, મેં પણ પત્નીઓ સાથે લગ્ન કર્યા, મેં પણ વિષય સુખોના સેવન કર્યા, તો મારું પણ જીવન પતંગિયા જેવું થઈ ગયું ને. હું પણ સ્ત્રીઓના સુખથી આકર્ષાયો, હું પણ સંપત્તિના સુખમાં આકર્ષાયો, હું પણ રાજ્યના લોભની અંદરમાં આકર્ષાયો, તો મારા અને પતંગિયામાં ફરક શું પડ્યો?
આવતીકાલે ઉપર સુરક્ષા મેળવવા માટે એવી જગ્યાની અંદરમાં જઈશ તો આ ગરોલી જેમ આવી સુરક્ષિત જગ્યાની અંદરમાં આવીને પણ પતંગિયાને ખાઈ ગઈ તો આવતીકાલે મારું પણ મોત આવી રીતે આવી શકે? શું આવી રીતે મરી જવાનું? આવી ક્ષણભંગુર જિંદગી? હજી તો કેટલી બધી આરાધના, સાધના અને ઉત્તમ કાર્યો કરવાના બાકી છે. હજી તો મારે કર્મ ભોગવવાના પણ બાકી છે. ચોક્કસ જીવે જે કર્મ કર્યા છે એને ભોગવવા જ પડે છે. આ પતંગિયાના નિમિત્તને પામી અને રાજાના મનની અંદરમાં વૈરાગ્યની આંધી ચડી, વૈરાગ્યનો વંટોળ ફૂંકાયો. રાજાના મનની અંદરમાં કેટલા બધા વૈરાગ્યના વિશિષ્ટ વિચારો ઉત્પન્ન થવા માંડ્યા અને રાજાએ કીધું છે કે રાગ, દ્વેષ, ક્લેશ આ બધાથી ઉત્પન્ન થયેલા કર્મો એનું ફલ તો આપી જ દેવાના છે. એને કોઈ ઔષધ યોગ કે મંત્ર તંત્ર ઉપાય કરવાથી કંઈ બચવાનું નથી. તો મને પણ આવું જ થશે, મારે પણ જાગવું જોઈએ, વરના મારી પણ હાલત આ પતંગિયા જેવી થઈ જવાની. અને રાજાની વિચારણા આગળ વધતી ચાલી એટલી બધી એ વિચારણા આગળ વધી છે. રાજા એકલા છે. આખી કથા કુંવલે ચંદ્ર કુંવરને પલ્લીપતિ સંભળાવી રહેલા છે અને કુંવર ધ્યાનથી સાંભળે છે કે એકલા રાજવાસની અંદરમાં રહેલા એકલા રાજા અને વૈરાગ્યની ધારાની અંદરમાં ચડ્યા, એવા આગળ વધ્યા કે એ વૈરાગ્યના કારણે રાજાને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. રાતના સમયની અંદરમાં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે કે રક્ષણ કરવા માટે પતંગિયાને ડાબડીની અંદરમાં મૂક્યું, ડબ્બીની અંદરમાં મૂક્યું, પરંતુ ત્યાં જ છીપકલી આવી અને એને ગળી ગઈ. કોણ મૃત્યુથી બચાવશે? સૂર, અસુર, પછી વ્યંતર, ચક્રવર્તી, ઇન્દ્ર, કોઈને મોતથી નથી બચાવી શકવાનું. મોત તો બધાને આવવાનું જ છે. તો પછી માણસ કહેશે કે મારે હજી ભોગવવાનું બાકી છે, મારે હજી જોવાનું બાકી છે, મારે હજી સંસારના કેટલા કાર્યો બાકી છે. કોઈ મોત એ વખતે કશું કરવા માટે નહીં આવે. અને આ વૈરાગ્યના માર્ગ ઉપર આગળ વધતા એવા પ્રકારના કર્મના ક્ષયોક્ષમ થયા અને રાજાને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. અને રાજાને યાદ આવ્યું કે ભાઈ પૂર્વભવમાં તો મેં પણ પ્રવજ્યા પારેલી હતી, સંયમ જીવનનો મેં સ્વીકાર કરેલો હતો. હું પણ મુનિ હતો, સમણ હતો, અણગાર હતો. ગામનું દ્વિચમાણાવા, હું પણ ગામની અંદરમાં ફરતો હતો, વિહાર કરતો હતો, ગુરુની સેવા કરતો હતો, 11 અંગ ભણેલો હતો, ગીતાર્થ મુનિવર બનેલો હતો. મેં પણ કડી તપસ્યા કરી છે, ઘોર સ્વાધ્યાય કરેલો છે. આખું સંયમ જીવન યાદ આવી ગયું અને એના પ્રભાવે દેવલોકની અંદરમાં દેવ થયેલો અને ત્યાંથી ચવી અને આ રાજકુલની અંદરમાં ઉતર્યો અને રાજા બનેલો હતો. અને પૂર્વના ભવની અંદરમાં જે પણ ભણેલું હતું બધું જ એમને યાદ આવી ગયું. 11 અંગ જે ભણેલા હતા, વિચારી લેજો કેવો સ્વાધ્યાય કર્યો હશે. આ કુવલયમાલા ગ્રંથ આપણને કહે છે કે જે પણ ધર્મ ક્રિયા આપણે કરીએ ને એના સંસ્કાર પડે એવી રીતે ધર્મ ક્રિયા કરવાની. આ સંસ્કારવાળી ધર્મ ક્રિયા જો બનશે તો આવતીકાલે આપણા પૂજાના વસ્ત્ર અહીંયા રહી જવાના. જે મૂર્તિની પૂજા કરીએ છીએ મૂર્તિ અહીંયા રહી જવાની, પણ એના દ્વારા ઉત્પન્ન કરેલા સંસ્કાર એ આપણને ભવ સુધી કામ લાગવાના. અને રાજાને આખા સંયમ જીવનના બધા યોગો યાદ આવી ગયા. શ્રમણ જીવનની દિનચર્યા, શ્રમણ જીવનનો સ્વાધ્યાય, એનું પરિલેહન, એની ગુરુની સેવા, એની વૈયાવચ, એની 5 સમિતિ, 3 ભુક્તિ, 10 યતિ ધર્મ, પછી ચરણ સિત્તરી, કરણ સિત્તરી, 5 મહાવ્રતો, 11 અંગ, આ બધી જ સંયમ જીવનની ચર્યાઓ યાદ આવી ગઈ. અને રાજા વિચારવા માંડ્યો કે ગત ભવની અંદરમાં સંયમ જીવન સ્વીકાર્યું, પ્રવજ્ય સ્વીકારી, શ્રમણ બન્યો, અણગાર બન્યો, એના પ્રભાવે દેવલોકની અંદરમાં ગયો, રાજા બન્યો. તો શું આ ભવને એને જવા દેવાનો? આ ભવમાં પણ મારે સંયમ જીવન નહીં સ્વીકારવાનું? હજી તો મેં હમણાં જ જોયું છે ગઈકાલે રાતના સમયની અંદરમાં કે દીવાની આજુબાજુની અંદરમાં પાગલ બનીને આ પતંગિયું કેવું ગોર ફરતું હતું, કેવું નૃત્ય કરતું હતું, કેવું નાચતું હતું, કેવો આનંદને ઉલ્લાસથી ઝૂમતું હતું. બસ એને લાગ્યું કે સર્વસ્વ સુખ આની અંદરમાં છે, પણ એને ખબર નથી કે આજ અગ્નિની જ્યોત તને બારીને ભસ્મ કરી શકે એમ છે. બચાવવા માટે મેં ડાબડીમાં મૂક્યું, ત્યાં પણ એને મોત ઉપાડી ગયું. તો માણસને પછી કોણ બચાવશે? અસહાય છે માણસ, એકલો છે માણસ, અતુલો છે, કોઈ માણસને બચાવી નહીં શકે. આ વૈરાગ્યની ધારા તીવ્ર બનતી ગઈ. ગયો ભવ આખો યાદ આવી ગયો, શ્રમણ જીવનની દિનચર્યા યાદ આવી ગઈ. રાજા વિચારવા માંડ્યો કે સંસારના દુઃખોને ધિક્કારો, આ સંસાર વાસને ધિક્કાર છો. ચારિત્ર મોહનીય કર્મ ઘટી જવાથી હવે હું દીક્ષા સ્વીકાર કરી શકું એમ છું. પૂછવા માટે જઈશ તો કોઈ મને હા નહીં પાડે. પૂછવા માટે જઈશ તો રાણી, રાજકુંવરની પત્ની, પ્રજાજનો, મંત્રી, સેનાધિપતિ, નગરશેઠ
આ બધા જ મને ના પાડી દેવાના. આના કરતાં બહેતર છે કે જાતે જ મને સંયમ જીવન સ્વીકારી લેવા દે. યાદ રાખજો, રાતના સમયની અંદરમાં ધ્યાનમાં બેઠેલા છે, સવારના સમયની અંદરમાં જાતિસ્વરૂપ જ્ઞાન થયું છે, અને મન પછી વૈરાગ્યના માર્ગે આગળ વધ્યું. એવું તો વધ્યું, એવું આગળ વધ્યું કે હવે પાછું રિવર્સ ગાડી આવવા તૈયાર નથી. અને રાજાએ ત્યાંને ત્યાં સંકલ્પક સાથે, સત્વ સાથે પંચમુષ્ટિ રોચ કર્યો. બધું યાદ આવી ગયું ને, આખો ગયો ભવ. સંયમ જીવનની બધી ચર્યા યાદ આવી ગઈ. લોચ કેવી રીતે કરાય, ઓઘો કેવી રીતે બનાવાય, શરીરના સાધુ જીવનના વસ્તુ શરીર ઉપર કેવી રીતે પહેરાય, આ બધી જ બાબતો યાદ આવી ગઈ. પ્રતિક્રમણ કેવી રીતે કરાય, ગોચી પાણી કેવી રીતે જવાય, ટોટલી સંયમ જીવનની દિનચર્યા, ટાઈમ ટેબલ આખું એમને યાદ આવી ગયું. અને સર્વ સાવધી યોગોનું પચકાણ કર્યું. નિર્લેપ અને સંગ વગરના બન્યા. પાણીમાં રહેલા તુંબડાની જેમ રાજા બની ગયા. અને બરોબર નજીકની અંદરમાં રહેલા જે દેવતાઓ હતા એ પ્રગટ થયા. અને એમને ઊનથી બનેલું દોરાવાળું ઉજ્જવલ, નિર્મલ, સુંદર, ચમકતું અને ઘણી પાપોની રજને દૂર કરનારું એવું રજોરમ એમને અર્પણ કર્યું. મૂપત્તિ અર્પણ કરી, પાત્રા વગેરે અર્પણ કર્યા. અને બીજા 7 એમ 9 પ્રકારના ઉપકરણો એમને સ્વીકાર્યા. અને એ સમયની અંદરમાં આ રાજા જે હતા, રાજા એક જ રાતની અંદરમાં રત્ન મુગટ રાજા મુગટને ફગાવી અને પ્રત્યેક બુદ્ધ શ્રમણ ભગવંત બની ગયા એક જ રાતની અંદરમાં. હવે આ પ્રવચન સાંભળનારાને થતું હશે કે આ પ્રત્યેક બુદ્ધ કોને કહેવાય છે? સાધુની અંદરમાં 2 પ્રકારના વિશિષ્ટ સાધુ આવે છે, પ્રત્યેક બુદ્ધ અને સ્વયં બુદ્ધ. તો કેટલાક શ્રમણ ભગવંતો, અત્યારે આ પ્રત્યેક બુદ્ધ અને સ્વયં બુદ્ધ નથી, આવા સાધુઓને એકલા વિહરવાની છૂટ હોય. આવા શ્રમણ ભગવંતો ઉત્કૃષ્ટ સંયમ જીવનના પાલન કરનારા હોય. 9 અંગને ઓછામાં ઓછું ધારણ કરવું પડે. ગીતાર્થ ગુરુ ભગવંત નિશાની અંદરમાં રહેવું પડે. કઠોર સંયમ જીવન પાલેલું હોય. ઇન્દ્રિયો ઉપર બરોબર વિજય પ્રાપ્ત કરેલો હોય. 5 ઇન્દ્રિયોને સંપૂર્ણ વશ કરી હોય. અરિશુદ્ધ સંયમ જીવન પાલી શકતા હોય. તો પ્રત્યેક બુદ્ધ અને સ્વયં બુદ્ધ કોઈ પણ નિમિત્ત દ્વારા બોધ પામે એને પ્રત્યેક બુદ્ધ કહેવાય. અને જાતે જ સંયમ જીવનનો સ્વીકાર કરીને તીર્થંકર ભગવંત સ્વયં બુદ્ધ હોય છે. એટલે બોલે છે ને મુથુણમાં સ્વયં સંબુદ્ધાણ, ભગવાન જાતે જ બોધ પામ્યા. કોઈ ભગવાનને કહેવા નથી આવતું, પોતાની જાતે વગર ગુરુએ, વગર શાસ્ત્રે, વગર નિમિત્તે જે પોતે બોધ પામી જાય આને કહેવાય છે સ્વયં બુદ્ધ કહેવાય. અને કોઈ એક વસ્તુના કારણે બોધ પામે એને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. તો તીર્થંકર ભગવંતો સ્વયં બુદ્ધ હોય, જાતે જ બોધ પામે. 9 લોકાંતિક દેવતાઓ જે વિનંતી કરવા આવે છે ને, એ તો એક પ્રોટોકોલ માત્ર છે. એવું નથી કે 9 લોકાંતિક દેવતાઓ આવ્યા માટે પ્રભુને દીક્ષાનું મન થયું. નો, એવું છે જ નહીં. એ તો સમય થયો એટલે 9 લોકાંતિક દેવતાઓનો આચાર હતો એટલે વિનંતી કરવા માટે આવી જાય. પરંતુ સ્વયં બુદ્ધ તીર્થંકર ભગવંતો હોય, પ્રત્યેક બુદ્ધ આવા રાજા હોય. કરકટ્ટુ વગેરે મુનિવરો પ્રત્યેક બુદ્ધ રાજા હતા, મુનિવર હતા. અને ગયા ભવની સંપૂર્ણ સાધના બિલકુલ યાદ આવી ગઈ, યથાવત યાદ આવી ગઈ. અને સંયમ જીવનનો સ્વીકાર કરી અને પ્રત્યેક બુદ્ધ સમણ ભગવંત બની ગયા. એટલામાં રાત પરિપૂર્ણ થઈ, સવાર પડી ગઈ. મંગલ પાઠકો મંગલ પાઠ બોલવા માંડ્યા. આકાશની અંદરમાં સૂર્ય કિરણો ફેલાવા માંડ્યા. તારાઓ નાસભાગ કરવા લાગ્યા, પ્રકાશ ફેલાવા લાગ્યો, અંધકાર ઓસરવા લાગ્યો. સારસ વગેરે પક્ષીઓ અવાજ કરવા લાગ્યા. સ્વાપદો અને પક્ષીઓના શબ્દો સંભળાવા માંડ્યા. ચક્રવાક યુગલો જે જુદા પડેલા હતા વળી પાછા ભેગા થઈ ગયા. પુષ્પોની ગંધ પસરવા માંડી. પાટલ વૃક્ષની ગંધ દિશાઓની અંદરમાં ફેલાવા માંડી. કલકલ શબ્દ ઉછળવા માંડ્યો. બધી જગ્યાની અંદરમાં કુકડાઓ બોલવા માંડ્યા. આવા પ્રભાતના સમયે જાણે કે પ્રભાતનો સમય કહે છે કે રાજન, હવે તમે જાગી ગયા છો, તમે બોધ પામી ગયા છો, તમે મોહનીય કર્મનો ત્યાગ કરેલો છે, હવે તમે બંદીવાન નથી, તમે મુક્ત બનેલા છો. અને બસ આવું જાણે કે સવારનો સમય કહેતો હોય. અને બરોબર રાજગઢના દરવાજા ખુલ્યા. રોજની જેમ દરબારો આવ્યા, રાજાના મહેલના દરવાજા ખોલ્યા, મુખ્ય કિલ્લાના દરવાજા ખોલ્યા. એટલે રાજા વાસભવનમાંથી નીકળ્યા. અને જેવા નીકળ્યા ને એટલે ચોકીદારે જોઈને ચીસ પાડી. અરે એ ક્યાં હો ગયા, આ શું થઈ ગયું? આ ચીસ એને એટલી મોટેથી પાડી, એટલી મોટેથી ચીસ પાડી. કારણ કે રાજાનો આખો જે દેદાર જોયો ને સાધુ વેશમાં, રાતના ગયા હતા ને રાજા રાજ વેશની અંદરમાં હતા. રત્ન મુગટ રાજા, મસ્તક ઉપર મુગટ,
કાનની અંદરમાં કુંડલ, ગળાની અંદરમાં બાજુબંધ, ગળા ઉપર સોનાના ચમકતા હાર, 10 આંગળીઓમાં સોનાની જગાડા મારતી વીંટીઓ, રાજકીય વેશભૂષા, મસ્તક ઉપરના સરસ મજાના લહેરાતા કેસ, આ બધું જ જોયેલું હતું. એનાથી બિલકુલ ઉલટું, જેને જિંદગીમાં સાધુને જોયા જ નથી અને એમને આવા જોયા, મસ્તક ઉપર કેસનો લોચ કરેલો, તાજો કેસનો લોચ કરેલો હતો. એમાંથી થોડી થોડી લોહીની ટસરો પણ ફૂટેલી હતી. હાથની અંદરમાં એક ઊનનું રજોહરણ, હાથની અંદરમાં દંડ, હાથમાં પાતરા, નીચી નજર અને 9 પ્રકારની ઉદ્ધિથી શોભતા આ રાજાને જોયા. જાણે કે સિંહ જેમ ઘાસને છોડી દે ને એમ રાજા રાજ્યને છોડી દેતા ધીરે 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 બહાર નીકળવા પડે. ન એમને આજુબાજુની અંદરમાં જોયું, ન એમના ચોકીદારે બૂમ પાડી તો પણ પાછળ વળીને જોયું. જાણે કે આ મહેલમાં એ હતા જ નહીં, જાણે કે મહેલમાંથી કાયમ માટે બહાર નીકળી ગયા છે. એમની અંદરમાં જાણે કે મહેલ નથી અને એ પણ મહેલમાંથી એમને બહાર નીકળી જાય છે. ધીરે 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 આગળ વધે છે. અને આવું અવસ્થાને જોયા પછી સેવિકાઓ, સેવકો દોડધામ કરવા માંડ્યા, ચીસાચીસ કરવા માંડ્યા, કોઈ રડવા માંડ્યા, કોઈ રાજાને ઘેરીને વળ્યા, કોઈ રાજાને ઊભા રહેવા માટે ગયા. પરંતુ આ રાજર્ષિ, પ્રત્યેક બુદ્ધ રાજર્ષિ એ તો પોતાની મસ્તીની અંદરમાં, પોતાની અલગાની મસ્તીની અંદરમાં આગળ ને આગળ વધે છે. અને સમગ્ર રાજમહેલની અંદરમાં હોહા મચી ગઈ, ધરતીકંપ મચી ગયો. રાણીઓ આવી, રાજપુત્રીઓ દોડતી આવી, રાજકુમાર દોડતો આવ્યો, યુવરાગણી દોડતી આવી, મંત્રી, સામંત, સેનાપતિ, નગર શ્રેષ્ઠીઓ, પૂરા નગરની અંદરમાં કોલાહલ મચી ગયો. જેને જ્યાં સમાચાર મળ્યા બધું જ કામ પડતું મૂકી અને લોકો જોવા માટે માંડ્યા. ભાઈ આવો, राजा को कुछ हो गया है, राजा को कुछ हो गया है, अपने राजा को कुछ भी हो गया है. શું થયું છે એ લોકોને ખબર નથી કે આ પ્રત્યેક બુદ્ધ મુનિવર બની ગયા છે. હવે આગળ શું થાય છે? અદ્ભુત વરાંક લેનારી આ ઘટના છે. પલ્લીપતિ કુવલયચંદ્ર કુંવરને આ કથા બતાવે છે અને એ કથાની અંદરમાં આપણે આગળ વધીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.